નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 10 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે પણ ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ રેડિયોગ્રાફી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. 8 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતો રેડિયોગ્રાફી દિવસ 2025 એક્સ-રેની ક્રાંતિકારી શોધ, ઉજવણી અને આધુનિક દવાઓમાં રેડિયોગ્રાફી અને રેડિયોલોજીકલના યોગદાનને સન્માન આપે છે. આની થીમ રેડિયોગ્રાફી અદ્રશ્ય જોવું છે, તો ખાસ થીમ પર યાદ રાખવી. 8 નવેમ્બર 1995 ના રોજ જર્મની વૈજ્ઞાનિક પ્રોફેસર વિલ્હમ કોનરાડ રોન્ટજનને એક્સ-રેની શોધ કરી હતી અને એટલા માટે આપણે 8 નવેમ્બરે આ દિવસ ઉજવી રહ્યા છે. અને એ એક્સ-રેના શોધક પણ ભૌતિકના પ્રથમ એટલે કે આને ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પાના માટે મળ્યો હતો આ શોધ માટે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આ એક મહત્વની શોધ. નવેમ્બરના દિવસોની વાત કરીએ. 1 નવેમ્બરે વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બરે વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બરે વિશ્વ સુનામી જાગૃત દિવસ અને 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ આપણે મનાવ્યો છે. યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ 7 નવેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના કેટલામાં વર્ષ નિમિત્તે વર્ષભરમાં ચાલી રહેલી ઉજવણીનો પ્રારંભ કરાશે? તો 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે આપણે વંદે માતરમની. યાદ રાખવું, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ફક્ત એક જ રચના નથી, દેશની ભક્તિ, ગૌરવ અને એકતાનું પ્રતીક છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ ગીત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન લેખોમાં પ્રેરણા આપી હતી, માતૃભૂમિ પ્રત્યે ભક્તિ ભાવનાને જાગૃત કરી હતી અને આ વખતે આપણે એની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. તો યાદ રાખવું. વંદે માતરમની વાત કરીએ, એના લેખક બંકિમચંદ્ર ચેટર્જી, જેની રચના 7 નવેમ્બર 1975માં થઈ હતી. સંસ્કૃત અને બંગાળીમાં લખાયેલું હતું. સૌપ્રથમ 1982માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે એની નવલકથા આનંદ મઠ છે ને એમાં પ્રકાશિત કર્યું હતું આ ગીત. જ્યારે 1937માં તે સૌપ્રથમ વખત રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકારે આનંદ મઠમાં આ ગીત હતું એટલા માટે આનંદ મઠને જ આખું પ્રતિબંધ કરી દીધું હતું. 1947ના આઝાદી પછી આ ગીત પર પ્રતિબંધ હટાવ્યો અને 24 જાન્યુઆરી 1950ના રોજ આપણે રાષ્ટ્રીય ગીત તરીકે આને અપનાવ્યું છે. તો આ ઇતિહાસ સાથેની માહિતી યાદ રાખવી, કારણ કે 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારબાદ 2024માં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં સૌથી વધારો કયા દેશમાં નોંધાયો છે? તો આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એન્વાયરમેન્ટનો કરંટ અફેર સાથે જોડાયેલો છે. ભારતને આમાં વધારો થયો છે, જોઈ લે કેવી રીતના. તો યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુએનઈપીએ દર વર્ષે યુનાઇટેડ વાર્ષિક ક્લાઇમેટ સેટ એટલે કોપ ભરાય ને એના પહેલા રિપોર્ટ બહાર પાડે છે અને આ 16મો રિપોર્ટ છે. આ સંયુક્ત રાષ્ટ્રીય ઉત્સર્જન ગેપ અનુસાર 2024માં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન સંપૂર્ણ ગયા વર્ષની સરખામણીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં આગળ વધી રહ્યું છે. અને 4 નવેમ્બરના રોજ આબોહવા પરિવર્તનની 30મી કોન્ફરન્સ પાર્ટી જે ભરાવાની છે, ક્યાં ભરાશે જોશું આગળ. આ અહેવાલની નોંધણી કરી. આ ગ્લોબલ વોર્મિંગ 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત પણ નથી થયું એટલા માટે, અને એવો અંદાજ છે જો કોઈ પણ વર્તમાન યોજના સંપૂર્ણપણે અમલ કરે પણ સદી સુધી એનો અંત અથવા સરેરાશ તાપમાન 23 ડિગ્રીથી 2.5ની વચ્ચે ન રહે તો એના માટે ઘણા ક્રાઇટેરિયા પર છે, એ પણ જોઈશું. કુલ ઉત્સર્જનની વાત કરીએ તો સરેરાશ ચીન પહેલા નંબર ઉપર છે. 2024ની વાત કરીએ ને તો ભારત પહેલા નંબરે ઉપર છે. તો કઈ રીતના પૂછ્યું એ યાદ રાખવું. ગ્રીન હાઉસનું નિયંત્રણ કરવા માટે આપણે કોપ ત્રીજીમાં આનો પ્રસ્તાવ મૂક્યો હતો. 1997માં જે ભરાણી હતી ને, ક્યાં ભરાણી હતી? તો કોયોટા જાપાન ખાતે ભરાણી હતી, એટલે જ આપણે આને કોયોટા પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. અને 2005માં છેલ્લે અમલ આવ્યું હતું. હાલ કોપ 30 2025માં બ્રાઝિલમાં ભરાવાની છે, એ પેલા રિપોર્ટ બહાર પાડ્યો. હવે આ રિપોર્ટ વિશે આખી ચર્ચા કરવાની છે, તો ત્યાં કરશે ક્યાં? બ્રાઝિલમાં. યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરીએ. 5 જૂન 1972માં એની રચના થઈ હતી. મુખ્ય મથક નૈરોબી કેન્યામાં અને ઈડી ઇગ્રન એન્ટાન્સોન છે, તો ખાસ યાદ રાખવું.
ત્યારબાદ પ્રથમ બિમસ્ટેક ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક કોન્ફરન્સ ક્યાં યોજાઈ રહી છે? તો ક્રોસિન ખાતે યોજાઈ રહી છે આ એક ઇવેન્ટ. જોઈ લઈએ. કોશીને 4 થી 6 નવેમ્બર દરમિયાન 2025 દરમિયાન પ્રથમ બિમસ્ટેક ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક જે કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. બંગાળની ખાડીના દેશોમાં જે વચ્ચે પ્રાદેશિક વાદળી અર્થતંત્રને સહયોગ આપવા માટે. તો આ સહયોગને આગળ વધારવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પરિષદ વર્ષમાં યોજાય છે, એટલે કે દર વર્ષે યોજાય છે. બીમ બેન પહેલ હેઠળ આની શરૂઆત થઈ હતી. હવે બીમ રન પહેલની વાત કરીએ. સૂર્ય બીમ બેન પહેલ આવશે, નહીં બીમ રેન જ આવશે. તો બીમ રન પહેલની જાહેરાત સૌપ્રથમ વડાપ્રધાન મોદીએ કરી હતી 2022માં. કોલંબો બિમસ્ટેક સમિતિ યોજાઈ હતી ને ત્યાં. ત્યારબાદ ભારત સરકારના વિદેશ મંત્રાલય અંતર્ગત 2024માં સત્તાવાર રીતે આને શરૂ કરવામાં આવી હતી. તો ખાસ વર્ષે યાદ રાખવું, 2024માં શરૂ કરી હતી. આનો ઉદ્દેશ્ય ભારત અને બિમસ્ટેકના દેશો વચ્ચે દરિયાઈ વૈજ્ઞાનિકોમાં સહયોગ અને જે વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવાનું છે. તો એ પણ યાદ રાખવું આ પરિષદ વિશે. કોશીનમાં યોજાઈ રહી છે. બિમસ્ટેક વચ્ચે યોજાય બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક્સ કોઓપરેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 1997માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર ઢાકામાં છે. હેડ ઇન્દ્રમણી પાંડે છે, ભારતીય મૂળના. બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ વગેરે આના સભ્ય છે. કોણ નથી? તો પાકિસ્તાન નથી. એવી રીતના અને ચાઇના પણ નથી. તો એવી રીતના યાદ રાખવાનું હોય. નકર આખો ઘેરો છે. એટલે કે છઠ્ઠી પરિષદ 2024માં થાઈલેન્ડમાં યોજાઈ હતી. અને બાંગ્લાદેશની આગામી 2 વર્ષની પરિષદ અથવા તો એનું અધ્યક્ષ પદ આપણે કેને હોપ્યું છે? બાંગ્લાદેશને હોપ્યું છે. એ પણ યાદ રાખવું. નવેમ્બર 2008માં ભારતે નવી દિલ્હીમાં એક વખત આનું આયોજન કર્યું છે. તો આ પોઈન્ટ પણ નોંધવો. ત્યારબાદ ભારતના 91માં ચેસ ગ્રાન્ડ માસ્ટર આસિયાન ચેમ્પિયનશિપ રાહુલ બન્યા છે. તો રાહુલ વીએસ જે સત્તાવાર રીતે ભારતના 91માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. આસિયાન વ્યક્તિગત ચેમ્પિયનશિપમાં 2025નું ટાઇટલ જીતી અન્ય નામ રોશન કર્યું છે. આ તો યાદ રાખવું ખાલી નામ તરીકે. ત્યારબાદ 73માં હુરોન ઇન્ડિયા પરોપકારી યાદીમાં ભારતમાં ટોચ ઉપર કોણ રહ્યું છે? શિવ નાદર ભારતમાં ટોચ ઉપર રહ્યા છે. એની વાત કરી લઈએ આપણે. ટોચ ઉપર 3 સ્થળો એટલે 3 જણા છે. તો એડિગેન્ટ હુરોન ઇન્ડિયા ફિલિસ્ટોપિક લિસ્ટ એટલે કે જે દાન કરનાર હોય ને પરોપકારી એની યાદી બહાર પાડવામાં આવી છે. જે 2025માં ઘણો એવો વધારો થયો છે 75%નો. અને પહેલા નંબર ઉપર શિવ નાદર અને તેનો પરિવાર છે. તો ખાસ એટલું દાન કર્યું એવું કઈ ન યાદ રહે તો હાલે. પેલો રેન્ક યાદ રાખવો. બીજા નંબર ઉપર મુકેશ અંબાણી અને એનો પરિવાર છે. ત્રીજા નંબર ઉપર જેડી બિરલા એટલે બજાજ અને એનો પરિવાર છે. બિરલા ચોથા નંબર ઉપર છે. અને 5મા નંબર ઉપર આપણા ગૌતમ કાકા ને એ બધી છે. તો ખાસ 1 થી પેલો નંબર ખાસ કરીને યાદ રાખજો અને બીજો ત્રીજો યાદ રહે તો વેલ એન્ડ ગુડ. ત્યારબાદ હુરોનની વાત કરી લઈએ. એક સંશોધન અને મીડિયા રોકાણ જૂથ છે જેની રચના 1999માં થઈ હતી. આનું હેડક્વાર્ટર યુકે લંડન ખાતે છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા શહેરમાં ઇન્ડિયન એરફોર્સની 93મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે? તો ગુવાહાટી આસામ ખાતે આ યોજાઈ રહી છે 93મી વર્ષગાંઠ. આ વખતે 9 તારીખે આની ઉજવણી થઈ રહી છે. નકર તો 8 ઓક્ટોબરે હોય વર્ષગાંઠ એટલે કે એની સ્થાપના. ભારતીય વાયુસેનાએ 93મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે મહિનાની 9મી તારીખે ગુવાહાટીમાં લસિત ઘાટ પાસે બ્રહ્મપુત્ર નદી પર ભવ્ય પાસ્ટની તૈયારી કરી છે. આ કાર્યક્રમ પહેલા દશકોમાં એ તેજસ, રાફેલ, સૂર્યકિરણ વગેરે અહીં ઉડાડવાના છે. અને અહીં ઘણું એવું મોટું શું કહેવાય આયોજન થવાનું છે. તો અવશ્યથી જાજો જાય. ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ. 8 ઓક્ટોબર 1932માં એની રચના થઈ છે. આ વખતે 9મી તારીખે જે વાત કરીએ મુજબ ઉજવી રહ્યા છે 93મી વર્ષગાંઠ. એનું સૂત્ર ગ્લોરી સાથે અવકાશને સ્પર્શ કરવો. અને એર ડિફેન્સ માસ્ટર અમિતપ્રીત સિંહ છે. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ કયો દેશ 2024માં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025-26નું આમ તો આયોજન કરવાનું છે? તો બહેરીન આનું આયોજન કરવાનું છે. તો ઇતિહાસમાં પહેલીવાર વિશ્વ ચેમ્પિયનશિપ બહેરીન તરફ રમાડવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ મંગળવારે આ જાહેરાત કરી. 2026ની વર્લ્ડ રેસલિંગ 5 થી 13 સપ્ટેમ્બર દરમિયાન બહેરીનમાં યોજાવાની છે. તો ખાસ 26માં યોજાવાની છે. કોઈ પણ આરબ દેશ ક્યારેય પણ આ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું નહોતું, પરંતુ બહેરીન આ પ્રથમ વખત આનું આયોજન કરી રહ્યું છે. તો મહત્વની છે. 47મી આવૃત્તિ છે એ પણ યાદ રાખવું. ભારતે ઘણીવાર આયોજન કર્યું જે યાદ રાખવું. ક્યારે? 80, 86 અને 97માં. પીપલ્સ આર્મ રેસલિંગ એટલે કે જે પંજા લડાવવાની જે ઇવેન્ટ હોય ને એ ટાઈપની જ છે. ભારત આર્મ રેસલિંગ માટે એક ફેડરેશન છે. આનું હેડક્વાર્ટર મુગમ્બલ ખાતે છે અને પ્રમુખ પ્રીતિ ગાંજીયા છે.
તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ એસએસ ઇનોવેશને વિશ્વની પ્રથમ પોર્ટેબલ રોબોટિક સર્જરી સિસ્ટમ ક્યાં નામે લોન્ચ કરી છે? તો મંત્રાસનના નામે લોન્ચ કરી છે. આ હડતી ફરતી ફૂટસી ટાઈપનું તમે કહી શકો, જેમાં સર્જરી ને વગેરે પણ કરી શકશે. તો નાસ્ક લીડ એસએસ ઇનોવેશન ઇન્ટરનેશનલ ઇન્કે મંત્રાસન નામની વિશ્વની પહેલી પોર્ટેબલ રોબોટિક ટેલિકોમ સિસ્ટમ લોન્ચ કરી છે. ભારતની સંપૂર્ણ વિકસિત છે આ, એટલે કે એસએસ ઇનોવેશને બનાવી છે. આ સર્જિકલ રોબોટિક એટલે કે એક ટાઈપનો રોબોટિક રિમોટ મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રે એક મુખ્ય પહેલ છે. તો યાદ રાખવી. મંત્રાસન શું કરશે? એક પોર્ટેબલ રોબોટિક ટેલિસ્કોપ સર્જરી સિસ્ટમ છે, જે 3D ચશ્મા અને ચુંબકીય સેન્જ સજ્જ દૂરબીન સર્જ વગેરે આ સર્જરીનું સરળ બનાવશે. તેનો ઉપયોગ રિમોટ સર્જરી માટે કરવામાં આવી રહ્યો છે. એ પણ યાદ રાખવું. એસએસ ઇનોવેશને આનું કર્યું છે, એટલે કે આની લોન્ચિંગ કર્યું છે. તે એક ભારતીય મેડિકલ રોબોટિક કંપની છે. તેનું કાર્ય તબીબી ક્ષેત્રમાં જે રોબોટ ને વગેરે ને એવા કાર્ય કરે છે. મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં છે. સ્થાપક અને અધ્યક્ષ વગેરે સુધીર શ્રીવાસ્તવ જ છે, એટલે તો એસએસ લાગે. બંને યાદ રાખવામાં. ત્યારબાદ ડીએનએ સ્ટ્રક્ચરના શોધક જે ડી વોટસનનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તો જેમ્સ ડી વોટસન અગ્રણીય મોલિક્યુલર બાયોલોજીકલ, જેમને કાર્યને જીનેટિક ક્રાંતિ આવી હતી અને આધુનિક વિજ્ઞાનનું પુનર્ગઠન થયું હતું. 97 વર્ષની વયે ન્યુયોર્ક ખાતે અવસાન થયું છે. તો યાદ રાખવું. ફ્રાન્સિસ એસ કિકી આની સાથે ડીએનએ ના શોધકમાં સહભાગી હતા. તો આ બંનેના નામો જો યુપીએસસી તો પૂછી લીધા, હવે તો આનું અવસાન થયું. તો જીપીએસસી ક્લાસની ગમે એ એક્ઝામો પૂછી લે, તો યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે એક લાઈક કરી દઉં, તમારા મિત્રો સુધી શેર કરી દઉં, અવશ્ય તો સબસ્ક્રાઇબ કરી લઉં ન કરી હોય તો. આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે પીડીએફ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.